નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે કેમિકલ પ્રોપર્ટી ઓફ ઇપોક્સાઇડ વિશે જોઈશું. તો કેમિકલ પ્રોપર્ટી ઇપોક્સાઇડ શરૂ કરતા પહેલા આપણે ઇપોક્સાઇડ વિશે ઇન્ટ્રોડ્યુસ છે તે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇપોક્સાઇડ જોઈએ તો 3 મેમ્બર રિંગ કે આપણને 3 મેમ્બર રિંગ જોવા મળે છે. અહીંયા આપણને કાર્બન છે તે જોવા મળે છે. તો 3 મેમ્બર રિંગ મીન્સ ઓક્સિજન આપણને જોવા મળે છે, તેને આપણે ઇપોક્સાઇડ કહીશું. અને ઇપોક્સાઇડની અંદર આપણને એંગલ સ્ટ્રેન છે તે જોવા મળે છે. તો એંગલ સ્ટ્રેન આપણે કોને કહીશું? આપણને અલગ અલગ સ્ટ્રેન છે તે જોવા મળે છે. એમાં એંગલ સ્ટ્રેન આપણે કોને કહીશું કે કોઈ પણ બોન્ડ છે તો એનો બોન્ડ એંગલ નોર્મલી 109.8 ડિગ્રી આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ કે નોર્મલ બોન્ડ એંગલ 109.8 ડિગ્રી આપણને જોવા મળે છે. પરંતુ જો બોન્ડ એંગલ છે તેનો આપણને ડિસ્ટોર્શન જોવા મળે, એટલે કે બોન્ડ એંગલ આ જે નોર્મલ બોન્ડ એંગલ આપેલો છે એનો બોન્ડ એંગલ પોતે ઇન્ક્રીઝ થાય અથવા ડિક્રીઝ થતો હોય તો એને આપણે એંગલ સ્ટ્રેન છે તે કહી શકીએ છીએ. તો અહીંયા આપણે વાત કરીએ ઇપોક્સાઇડમાં. તો ઇપોક્સાઇડની અંદર એપ્રોક્સિમેટલી 60 ડિગ્રી આપણને બોન્ડ એંગલ જોવા મળે છે. એટલે કે આ બોન્ડ એંગલ આપણને 60 ડિગ્રી જોવા મળે છે. તો ઇપોક્સાઇડ વિશે આપણે જોઈએ તો કે 3 મેમ્બર રિંગ આપણને જોવા મળે છે, તેને આપણે ઇપોક્સાઇડ કહીશું. અને મેઇનલી ઇપોક્સાઇડની અંદર આપણને એંગલ સ્ટ્રેન છે તે જોવા મળે છે. એંગલ સ્ટ્રેન એટલે કે નોર્મલ બોન્ડનું ડિસ્ટોરેશન થાય છે અને આપણને જે અલગ બોન્ડ જોવા મળે છે એને જ આપણે એંગલ સ્ટ્રેન છે તે કહીશું. તો હવે આપણે કેમિકલ પ્રોપર્ટી ઓફ ઇપોક્સાઇડ છે તે જોઈશું. કેમિકલ પ્રોપર્ટી ઓફ ઇપોક્સાઇડ. તો કેમિકલ પ્રોપર્ટી ઓફ ઇપોક્સાઇડ ની અંદર ફર્સ્ટ રિએક્શન જોઈએ આપણે, રિએક્શન વિથ આલ્કોહોલ. કે આપણે ઇપોક્સાઇડની રિએક્શન આલ્કોહોલ જોડે કરીશું. તો ઇપોક્સાઇડની જ્યારે આપણે આલ્કોહોલ સાથે રિએક્શન આપીએ છીએ ત્યારે મેઇનલી આપણને SN2 રિએક્શન મિકેનિઝમ જોવા મળે છે. તો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે કે SN1 રિએક્શન મિકેનિઝમ તમે કોને કહીશો અને SN2 રિએક્શન મિકેનિઝમ આપણે કોને કહીશું? તો SN2 રિએક્શન મિકેનિઝમ એટલે કે કોઈ પણ રિએક્શન વન સ્ટેપમાં આપણને પરફોર્મ થતી જોવા મળે છે અને આપણે SN2 રિએક્શન કહીશું. તો અહીંયા રિએક્શન વિથ આલ્કોહોલ કે ઇપોક્સાઇડની રિએક્શન આલ્કોહોલ સાથે થાય છે એ રિએક્શન આપણને SN2 રિએક્શન જોવા મળે છે. તો હવે આપણે રિએક્શન જોઈએ. કોઈ પણ આપણે ફર્સ્ટ ઓફ ઓલ ઇપોક્સાઇડનું એક્ઝામ્પલ લઈશું. અહીંયા કાર્બન જોવા મળે છે આપણને. અહીંયા 2 સ્ટેપની અંદર આપણે સિમ્પલી રિએક્શન જોઈએ. આપણે SN2 રિએક્શન જોવા મળે છે એટલે રિએક્શન પરફોર્મ વન સ્ટેપની અંદર થાય છે, પણ ફર્સ્ટ સ્ટેપ હોય છે એને આપણે ટ્રાન્ઝિશન સ્ટેપ છે તે કહી શકીએ છીએ. અહીંયા આપણે ઓક્સિજનના લોન પેર જોઈએ. તો ઓક્સિજનની અંદર 2 લોન પેર આપણને જોવા મળે છે કારણ કે ઓક્સિજનની વેલેન્સી 6 હોય છે. તો આવી રીતનું આપણને ઇપોક્સાઇડ છે તે આપેલું છે. હવે ઇપોક્સાઇડનું આપણે પ્રોટોનેશન કરીશું. ઇપોક્સાઇડનું પ્રોટોનેશન કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે ઇપોક્સાઇડનું જ્યારે પ્રોટોનેશન કરીશું અહીંયા આપણે એવું લખી શકીએ સ્ટેપ 1 protonation of epoxide. પણ પ્રોટોનેશન આપણને ક્યાં જોવા મળશે? હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ હશે ત્યાં જ આપણને ઇપોક્સાઇડનું પ્રોટોનેશન થતું જોવા મળે છે. તો અહીંયા તમે રિંગની અંદર જોઈ શકો છો કે ઓક્સિજન જ
અહીંયાના ઓક્સિજન જોડે બાઇન્ડ થશે તો અહીંયા આપણને પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ એઝ અ પ્રોડક્ટ જોવા મળે છે. પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ અહીંયા આપણને OH ઓક્સિજન છે તે પોઝિટિવ ચાર્જ આવશે બીકોઝ ઓફ એની વેલેન્સી 6 જોવા મળે છે અને અહીંયા આપણે જોઈએ તો આપણને 5 વેલેન્સી જોવા મળે છે તો અહીંયા આપણને પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ છે તે જોવા મળે છે. હવે પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ આપણને જોવા મળે છે એની આપણે આલ્કોહોલ જોડે રિએક્શન આપીશું કેમ કે કેમિકલ રિએક્શન આપણે મેઇનલી ઇપોક્સાઇડની આલ્કોહોલ જોડે કરીશું તો અહીંયા આપણે રિએક્શન જોઈએ CH3OH આલ્કોહોલ તો આલ્કોહોલ પોતે એઝ અ ન્યુક્લિયોફાઇલ છે તે રિએક્ટ કરે છે તો આલ્કોહોલ પોતે વીક ન્યુક્લિયોફાઇલ છે. વીક ન્યુક્લિયોફાઇલ કે આલ્કોહોલ પોતે વીક ન્યુક્લિયોફાઇલ છે તો આપણને અહીંયા જે પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ મળે છે તે ઇપોક્સાઇડ છે તે વીક ન્યુક્લિયોફાઇલ એટલે કે આ વીક ન્યુક્લિયોફાઇલ છે તે અહીંયા ઇપોક્સાઇડની અંદર જે સ્ટ્રોંગ હિન્ડરન્સ અથવા જે વધારે હિન્ડ્રેડ કમ્પાઉન્ડ છે તો અહીંયા આપણે જોઈએ કે વધારે હિન્ડ્રેડ કાર્બન કયો છે તો અહીંયા તમે કહી શકો છો કે આ કાર્બન છે તે વધારે હિન્ડ્રેડ કાર્બન કમ્પાઉન્ડ છે તો હવે આપણે કહીએ કે હિન્ડ્રેડ કાર્બન કમ્પાઉન્ડ એટલે શું થશે તો કે જેની અંદર વધારે ચેન આવેલી હશે અથવા લોંગ ચેન આપણને કમ્પાઉન્ડ જોવા મળે છે એને જ આપણે શું કહીશું અથવા જેનો અણુભાર એવું આપણે કહી શકીએ વધારે જોવા મળે છે એને આપણે વધારે હિન્ડ્રેડ કમ્પાઉન્ડ છે તેવું કહી શકીએ છીએ. તો અહીંયાનો વીક ન્યુક્લિયોફાઇલ એટલે કે આલ્કોહોલ પોતે છે તે અહીંયાના કાર્બન જોડે બાઇન્ડ થશે તો અહીંયા આપણે જોઈએ કે આ આલ્કોહોલ છે તે અહીંયાના કાર્બન જોડે પોતે બાઇન્ડ થશે તો હવે આપણે જોઈએ કે શું જોવા મળે તો અહીંયા આપણે જોઈ શકો છો કાર્બનની વેલેન્સી મુખ્યત્વે આપણને 4 જોવા મળે છે તો અહીંયા જ્યારે અહીંયા બોન્ડનું પ્રિપેરેશન થાય છે ત્યારે અહીંયાનો બોન્ડ છે તે બ્રેક થતો જોવા મળે છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે ત્યાં ઓક્સિજન લઈને આ કાર્બન જોડે પોતે જોડાઈ જશે તો હવે આપણે જોઈએ કે અહીંયા આપણને સ્ટ્રક્ચર શું જોવા મળે છે કાર્બન અહીંયા મિથેનોલ છે તે અહીંયાના જે કાર્બન છે એની ઉપર છે તે પોતે બાઇન્ડ થશે તો અહીંયા આપણને OH CH3 ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે અને અહીંયા આગળ આપણે જોઈએ તો કાર્બન CHR એન્ડ OH ગ્રુપ છે તે આપણને જોવા મળે છે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના આપણને કમ્પાઉન્ડ મળે છે તો અહીંયા ઓક્સિજનનો પોઝિટિવ ચાર્જ દૂર કરવા માટે અહીંયાનો H+ આપણે દૂર કરીશું તો ઓક્સિજનને ઇલેક્ટ્રોન છે તે મળી રહે છે તો હવે આપણે જોઈએ સ્ટ્રક્ચર તો અહીંયા આપણને કાર્બન અહીંયા એનું R ગ્રુપ અને OCH3 એવી જ રીતના અહીંયા CHR OH આપણને જોવા મળે છે તો આવી રીતના આપણને આલ્કોહોલ અને જ્યારે ઇપોક્સાઇડની રિએક્શન કરીએ છીએ ત્યારે આવા પ્રકારની આપણને પ્રોડક્ટ જોવા મળે છે તો હવે પ્રોડક્ટના અંતે તમે જોઈ શકો છો કે આપણને જ્યારે આલ્કોહોલ જોડે રિએક્શન થાય છે એટલે કે વીક ન્યુક્લિયોફાઇલ જોડે જ્યારે રિએક્શન આપણને થતી જોવા મળે છે ત્યારે એ આલ્કોહોલ અને અહીંયા જે આલ્કોહોલ હોય છે પ્રોટોનેટેડ એટલે કે પ્રોટોનેશન આપણે કરીએ છીએ ત્યારે ઓક્સિજન ઉપર જે હાઇડ્રોજન જોડાય અને જે આલ્કોહોલ બને છે બંને એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં આપણને જોવા મળે છે એટલે કે અહીંયાનું મિથોક્સી ગ્રુપ અને આલ્કોહોલ ગ્રુપ એકબીજાની આપણને ટ્રાન્સપોઝિશનમાં જોવા મળે છે તો આ જે રિએક્શન થઈ તેને આપણે એસિડિક મિકેનિઝમ કહી શકીએ છીએ બીકોઝ ઓફ આપણે પ્રોટોનેશનની પ્રોસિજર કરીએ છીએ આને આપણે એસિડિક મિકેનિઝમ કહીશું એસિડિક મિકેનિઝમ તો એસિડિક મિકેનિઝમની અંદર મેઇનલી ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇપોક્સાઇડ
ઇપોક્સાઇડ છે તેની આપણે પ્રોટોનેશનની રિએક્શન કરાવીશું. જ્યારે પ્રોટોનેશનની આપણે રિએક્શન કરીશું ત્યારે આપણને પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ છે તે જોવા મળે છે. હવે પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ છે તેની આપણે વીક ન્યુક્લિયોફાઇલ જોડે રિએક્શન કરાવીશું. તો વીક ન્યુક્લિયોફાઇલ છે તે જે મોર હિન્ડ્રડ કમ્પાઉન્ડ છે તેની તરફ પોતે અટ્રેક્ટ થશે અને એની જોડે અટેક કરશે. તો એની જ્યારે અટેક કરે છે ત્યારે અહીંયાનું OH ગ્રુપ છે તે રિમૂવ થઈને નેક્સ્ટ કાર્બન જોડે બાઇન્ડ થશે અને અહીંયા આપણને પ્રોડક્ટ મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાનું મિથોક્સી ગ્રુપ અને આલ્કોહોલ ગ્રુપ બંને એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં આપણને જોવા મળે છે. તો આ થઈ એસિડિક મિકેનિઝમ. તો સિમ્પલી કેમિકલ રિએક્શન ઓફ આલ્કોહોલ છે એની અંદર આપણે જોઈએ કે ઇપોક્સાઇડ આપણને SN2 રિએક્શન જોવા મળે છે. હવે SN2 રિએક્શન ને મેઇનલી વન સ્ટેપમાં રિએક્શન પરફોર્મ થતી જોવા મળે છે. તો ઇપોક્સાઇડનું જ્યારે એસિડિક મિકેનિઝમ છે એટલે એનું પ્રોટોનેશન કરીશું આપણે. તો પ્રોટોનેશન રિએક્શન થ્રુ આપણને અહીંયાનું જે ઓક્સિજન એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ એની હાઇડ્રોજન જોડે પોતે બાઇન્ડ થઈ જશે અને હાઇડ્રોજન જોડે બાઇન્ડ થઈને અહીંયા આપણને આલ્કોહોલનું ફોર્મેશન આપે છે. હવે અહીંયા આપણને પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ જોવા મળે છે. હવે પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ છે એની વીક ન્યુક્લિયોફાઇલ એની જોડે આપણે અટેક કરાવીશું. એની અટેક અહીંયા જે મોર હિન્ડ્રડ કમ્પાઉન્ડ છે તેની જોડે થાય છે અને એના લીધે આપણને અહીંયા પ્રોડક્ટ મળે છે. એ પ્રોડક્ટની અંદરનો આલ્કોહોલ અને અધર જે આપણને આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપ મળે છે બંને એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં આપણને જોવા મળે છે. આ છે એની રિએક્શન અથવા એની મિકેનિઝમ. હવે આપણે જોઈશું એના સિમ્પલ એક્ઝામ્પલ. એસિડિક મિકેનિઝમના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો આપણે એક્ઝામ્પલ લઈએ. આવી રીતના આપણે ઇપોક્સાઇડ લઈશું. હવે ઇપોક્સાઇડનું આપણે પ્રોટોનેશન કરીશું. અહીંયા કાર્બન પર 2 લોન પેર આપણને જોવા મળે છે. તો જ્યારે આપણે પ્રોટોનેશન કરીશું ત્યારે આપણને પ્રોટોનેટેડ પ્રોડક્ટ છે તે જોવા મળે છે. તે આપણે જોઈએ. ઓક્સિજન જોડે હાઇડ્રોજન પોતે બાઇન્ડ થશે ને લોન પેર આપણને અહીંયા જોવા મળે છે. તો અહીંયા આપણને પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ જોવા મળે છે. હવે પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ છે તેની આપણે આલ્કોહોલ જોડે રિએક્શન કરીશું અથવા આપણે વોટર જોડે રિએક્શન HOH આપણે વોટર જોડે રિએક્શન આપીશું. તો વોટરની રિએક્શન આપણે એસિડિક મિકેનિઝમમાં આપણે રિએક્શન જોઈ રહ્યા છીએ એટલે આ વોટરનો મોલ છે તે જે મોર હિન્ડ્રડ કાર્બન હશે તેની જોડે પોતે બાઇન્ડ થશે. તો આ બંને કાર્બનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાનો કાર્બન છે તે મોર હિન્ડ્રડ આપણને જોવા મળે છે. તો આ પાણીનો મોલ છે તે અહીંયાના કાર્બન જોડે પોતે બાઇન્ડ થશે. કાર્બન જોડે બાઇન્ડ થશે એટલે અહીંયાનો OH ગ્રુપ છે તે બ્રેક થઈને અહીંયાના કાર્બન જોડે પોતે OH છે તે બનાવે છે. તો હવે આપણે જોઈએ કે અહીંયા આપણને કેવી રીતના મળે છે. કાર્બન અહીંયા CH3 ગ્રુપ CH અને અહીંયાનો જે પાણીનો મોલ છે તો મોર હિન્ડ્રડ કાર્બન તેની જોડે પોતે બાઇન્ડ થશે. પાણીનો મોલ છે તે બાઇન્ડ થાય છે. કાર્બન એની જોડે CH2 અને આપણને OH બોન્ડ છે તે જોવા મળે છે કારણ કે એસિડિક મિકેનિઝમ છે તેની અંદર આપણને OH ગ્રુપ છે તે હંમેશા ટ્રાન્સપોઝિશનમાં જોવા મળે છે. તો હવે આવી રીતના આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે હાઇડ્રોજન છે ને રિમૂવ કરશું એટલે કે પ્રોટોન રિમૂવ કરશું એટલે કે ઇલેક્ટ્રોન છે તે ઓક્સિજન લઈને તેનો પોઝિટિવ ચાર્જ છે તે દૂર કરે છે. તો અહીંયા આપણે પ્રોડક્ટ જોઈએ CH CH3 OH CH2 અને અહીંયા આપણને OH
OH છે તે જોવા મળે છે. અહીંયા તમે બંને OH ની પોઝિશન જોઈ શકો છો, બંને એકબીજાની ટ્રાન્સ પોઝિશનમાં આપણને જોવા મળે છે. તો જ્યારે એસિડિક મિકેનિઝમમાં આપણે આલ્કોહોલ જોડે ઇપોક્સાઇડની તમે રિએક્શન આપો છો ત્યારે આપણને ઇપોક્સાઇડની જે મળતી પ્રોડક્ટ છે તે એકબીજાની ટ્રાન્સ પોઝિશનમાં જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇપોક્સાઇડનું. ઇપોક્સાઇડનું આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇપોક્સાઇડ 3 મેમ્બર રિંગ. ઇપોક્સાઇડ અહીંયા કાર્બન જોડે કાર્બનની વેલેન્સી આપણને 4 જોવા મળે છે. તો કાર્બન જોડે અહીંયા R ગ્રુપ આપણને જોડાયેલા જોવા મળે છે. તો R ની જોડે તમે કોઈ પણ ગ્રુપ છે તે આપણે બાઇન્ડ કરી શકીએ છીએ. તો અહીંયા ઇપોક્સાઇડ છે તેનું આપણે પ્રોટોનેશન કરીશું. તો પ્રોટોનેશન છે તે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ, એટલે કે અહીંયા ઓક્સિજન પોતે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે. એટલે ઓક્સિજન ઉપર હાઇડ્રોજન એટલે કે પ્રોટોન છે તે પોતે બાઇન્ડ થશે. અહીંયા આપણને OH મળે છે. CH3 અહીંયા પોઝિટિવ ચાર્જ. અહીંયા આપણને પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ છે તે જોવા મળે છે. પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ. હવે પ્રોટોનેટેડ ઇપોક્સાઇડ છે એની CH3OH એટલે કે મિથેનોલ. મિથેનોલ પોતે વીક ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરે છે. હવે મિથેનોલ છે તે પોતે જે મોર હિન્ડ્રેડ કાર્બન છે ત્યાં પોતે બાઇન્ડ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ કાર્બન છે તે પોતે મોર હિન્ડ્રેડ કાર્બન છે. તો એ પોતે અહીંયા મિથેનોલ ગ્રુપ છે તે અહીંયા કાર્બન જોડે બાઇન્ડ થશે અને અહીંયાનો બોન્ડ છે તે બ્રેક કરે છે. તો અહીંયાનો OH ગ્રુપ છે એના પોઝિટિવ ચાર્જ છે તે દૂર થશે. તો હવે આપણે જોઈએ પ્રોડક્ટ શું મળે. CH3 ને અહીંયા આપણને મિથેનોલ ગ્રુપ છે તે બાઇન્ડ થાય છે. ને અહીંયાના કાર્બન પર જોઈએ તો OH ગ્રુપ CH and CH3 આપણને જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે ઓક્સિજનનો પોઝિટિવ ચાર્જ આપણે દૂર કરીશું. તો અહીંયાનો પ્રોટોન દૂર કરીને અહીંયા ઓક્સિજન છે તે પોઝિટિવ ચાર્જ દૂર થાય છે. તો અહીંયા આપણે જોઈએ CH3 OCH3 મિથોક્સી ગ્રુપ. અહીંયા CH3 ગ્રુપ એન્ડ OH ગ્રુપ આ બંને ફંક્શનલ ગ્રુપ આપણને ટ્રાન્સ પોઝિશનમાં જોવા મળે છે. તો આ હતી એસિડિક મિકેનિઝમ એટલે કે કેમિકલ રિએક્શન વિથ આલ્કોહોલ કે આપણે ઇપોક્સાઇડ જોઈ ગયા કે 3 મેમ્બર રિંગ આપણને જોવા મળે છે કાર્બન રિંગ, એને જ આપણે ઇપોક્સાઇડ છે તે કહીશું. તો એની કેમિકલ રિએક્શન જોઈએ આપણે રિએક્શન વિથ આલ્કોહોલ. તો રિએક્શન વિથ આલ્કોહોલ છે તેની અંદર આપણે એસિડિક મિકેનિઝમમાં કેવી રીતના આપણને રિએક્શન જોવા મળે છે તે આપણે વિથ એક્ઝામ્પલ જોઈ ગયા. હવેના આવતા લેક્ચરમાં આપણે રિએક્શન વિથ આલ્કોહોલમાં બેઝિક